નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓને જે વિદ્યાર્થીઓ હમણાં રિઝલ્ટ માટે વેઇટ કરી રહ્યા છે એ લોકોની જે લાસ્ટ અપડેટ આ મળી હતી કે જે તમે લોકોની એપ્રિલના છેલ્લા વીક અથવા જે મેના ફર્સ્ટ વીકમાં તમારું રિઝલ્ટ આવવાની સંભાવના છે. તો વિદ્યાર્થીઓ, તમારા માટે એક શોકિંગ ન્યૂઝ આ છે કે જે તમારું રિઝલ્ટ ડિલે થવાનું છે. સંપૂર્ણ જાણકારી આપણા વિડીયોમાં મળી જશે. તો વિડીયોમાં સુધી બને રહેજો. નવાઈ તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક શેર કોમેન્ટ કરજો, ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, જઈને એકવાર ચેકઆઉટ કરી લેજો વિદ્યાર્થીઓ. જેવી રીતે વિદ્યાર્થીઓ, તમે લોકોને પહેલા આપણે આ વસ્તુ આપણે સમજાવી દઈશું કે ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓનું બોર્ડ પરીક્ષા 2026 જે પટી ગઈ છે. હવે જે બધા જ વિદ્યાર્થીઓને એ લોકોનું રિઝલ્ટનું વેઇટ કરે છે. અમુક જે સ્ટેટમાં રાજસ્થાન બોર્ડ થઈ ગયું, એમાં તો બધા વિદ્યાર્થીઓનું લગભગ રિઝલ્ટ આવવા ચાલુ થઈ ગયું છે. વિદ્યાર્થીઓ, તમે લોકોને ખબર હશે. અને વિદ્યાર્થીઓ, જે તમારું રિઝલ્ટ ક્યારે આવશે, લાઈક જે તમારું એપ્રિલના લાસ્ટ વીકમાં આવશે અથવા જે તમારું મેના ફર્સ્ટ વીકમાં આવશે, તમે લોકોની એવી રીતે માહિતી આપણે આપેલી અને જે ન્યૂઝપેપરના આર્ટિકલ બધા આવેલા તમે લોકોને આપણે બતાવેલું. પણ જ્યારે આપણે ગૂગલ પર ચેક કર્યું, જે તમારી સામે આપણે અહીંયા ગૂગલ પર ચેક કરી લઈશું, જે ધોરણ 10 12 વિદ્યાર્થીઓનું રિઝલ્ટ ક્યારે આવશે, તો તમે લોકોએ સંપૂર્ણ માહિતી જોઈ શકો છો. અહીંયા જે તમે લોકોને ગૂગલ પર સ્પષ્ટ તરીકે બતાવવામાં આવે છે, જે તમારું સેકન્ડ વીક ઓફ મેમાં તમારું રિઝલ્ટ આવી શકે છે વિદ્યાર્થીઓ. તો વિદ્યાર્થીઓ, હવે તમારું હજુ એક વીક લેટ થઈ ગયું છે. તમારું રિઝલ્ટ હમણાં સુધી ગુજરાત બોર્ડમાં કઈ બી ડેટ આવી છે નહીં કે જે તમે લોકો પર્ટિક્યુલર આ ડેટ આવશે. આપણે જે તમારી ડેટ સર્ચ કરવા માટે જ અહીંયા આવેલા કે જે વિદ્યાર્થીઓની ડેટ કઈ રિઝલ્ટની આવી છે કે નહીં, તો આપણે અહીંયા બધું સર્ચ કરતા હતા. પણ આપણને જે આ શોકિંગ રિઝલ્ટ જોવા મળ્યું કે જે તમારું રિઝલ્ટ હજુ એક વીક ડિલે કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓ. તમે લોકો અહીંયા સંપૂર્ણ તારીખે જોઈ શકો છો. અને તમે લોકો ઓફિશિયલી ગૂગલની વેબસાઇટ બી અહીંયા જઈને બધા જ પરિપત્ર માહિતી અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ, જ્યારે ડેટ આવશે આપણે ચેનલ પર મળી જશે. આપણે એના માટે શું કરવું પડશે, તમારે આપણું ચેનલ સબસ્ક્રાઇબ કરવું પડશે અને વિડીયો લાઈક શેર કોમેન્ટ કરવું પડશે. અને જે બેલની નોટિફિકેશન આઇકન છે એ ઓન કરી લેજો. બધા જ વિડીયોનું નોટિફિકેશન તમે લોકોને આવી જશે. અને ખાસ વિદ્યાર્થીઓ, ઇન્સ્ટાગ્રામ પર બી જઈને ફોલો કરી લેજો. બધી માહિતી ત્યાં બી તમે લોકોને મળી જશે વિદ્યાર્થીઓ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય હિન્દ વિદ્યાર્થીઓ.